દીકરીને કીધું બેટા આપણો ઘરનો ધર્મ સંભાળી લે તો કે આપણો ધર્મ શું છે તો કે રોજ સવારે 5 વાગે જાગવું મંદિરે જાવું મંગળા આરતીના દર્શન કરવા અને ઘરે આવીને સાસુ સસરાની સેવા કરવીને કામ કરવું હવે ઓલીએ બાપના પેટ પડીને કોઈ દી મંગળા આરતી કોને કહેવાય ઈ નહોતી ખબર પરબારું કેમ જાણે આ દીકરી તો કેવાથી ગઈ મંદિરમાં જઈને જોવે ત્યાં તો બધાય આંખું વિચેલી કનુભાઈ આંખું વિચીને છાતીએ લાથ લગાડેલો બધાએ એકો એકે દીકરી ઘણી આ બાજુ કાણી આંખ કરીને આ બાજુ જોવે હાહરા હામું જોવે હાહુ હામું એના ઘરવાળા હામું નણંદ હામું જેઠાણી હામું ઈ કે આ બધાય કરે છે હું કાઈ ખબર નથી પડતી આવ્યા છે દર્શન કરવાના આંખું કેમ વિચી ગયા છે દર્શન તો ખુલ્લી આંખે થાય ને હવે અહીંયા હું આવીને આંખ વિસુ જાવ કાઈ ન બોલું તો તમે બધા મોઢામાં જ બોલો કે નહીં એ કાઈક બોલો નકર હેઠા બેસી જાવ કયો કે નહીં આ તો બધા આંખું વીચીને ઉભેલા કોઈ કાઈ બોલે નહીં હાથ છાતીએ આ દીકરીએ જોયો આખું અડધી પોણી કલાક આરતી થઈ ત્યાં સુધી પછી ઘરે આવીને દીકરીએ કીધું તમારે જે કરવું એ કરજો કાલથી હું મંદિરે નહીં આવું ઈ કે કેમ કે હું ત્યાં આવી પહેલી વેલી પાવણીને આવીને આણું વળીને આવે ને આખા ગામમાં ચા પીવા બોલાવે બધાય પગે પવણું કરે અને તમારા ભગવાને મને આવકારોય ન દીધો ત્યાં મારે આવવું નથી અને મેં જોયું તમે બધાય આંખું વીચી દર્શન કરવા ગયા હતા આંખું વીચીને હાથ તો તમારા છાતી ઉપર હતા તમે કોઈ ભગવાનની સામું જોતા જ નહોતા ઈ કે એવું ન હોય આપણે જોઈ તો કઈ ઈ થોડો આપણને જોવે છે આઈના ઉભા રહેજો કહતા નહીં કે પછી બીજો સવાલ કર્યો બીજું તો બધું ઠીક પણ તમે બધાય દર્શન કરતા હતા અને મેં જ્યારે ભગવાન સામું જોયું મારી ભગવાનની એક દ્રષ્ટિ થઈ ગઈ ને ત્યાં તો ભગવાને મારી સામી આંખ મારી અને એની હાહુ દોડીને કે એક ઝાપટ મૂકી દઉં ભાન પડે છે તને એને પગ છે એને હાથ છે એને મોઢું છે એને આંખું છે તને એવી રીતે કરે ઈ કે હું કહું કાંઈ નથી તો જાવ છો હું કરવાની ન્યા હે એટલે સંતો કહે છે કાંઈ નથી જો જગતમાં કાંઈ નથી